Just need time. ઓ મારા ભાલુડા બિહોમાં નેણ નેણ મોથા એવા જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો, હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોયા જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। તો સૌથી પહેલા મિત્રો તમારાથી પ્રોટોન VPN થી કનેક્ટ કરી લેવાની છે, બરાબર। તમારે કોઈ બી VPN એપ્લિકેશન હોય તમારે કનેક્ટ કરી લેવાની છે। આ રીતે આપણે કનેક્ટ કરી લીધી, બરાબર। પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે। આ ફોટો અંદર જઈ અને તમારે એક ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। અત્યારે તમારે એક ફોટો એડિટ અત્યારે લઈ લેવાનો છે। પછી જેમ આપણે વિડીયો એડિટ કરશું એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટો લેતા જઈશું, બરાબર। બરાબર, તમારે શું કરવાનું છે, આ ફોટોને આપણે સાઇઝ નાની કરવાની છે, બરાબર। તમે શું આગળ આવશો એટલે તમને સાઇઝનું ઓપ્શન મળી જશે। આ તમારે 9.16 તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર। કંઈક આ રીતે તમારે ફોટોને ઝૂમ કરીને 9.16 તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આ જે ફોટોને તમારે આ રીતે ખેંચી લેવાનું રહેશે, બરાબર। આટલા સુધી હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે એક વિડીયો એડ કરવાનો છે। તમારે ઓરલને જતું રહેવાનું છે, એડ ઓરલની અંદર આવી જવાનું છે। જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર। આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આ રીતે તમારે વિડીયો નાનો કરી દેવાનો છે, આ રીતે તમારે ઉપર રાખી દેવાનું છે, બરાબર। હવે તમારે ખાસ ધ્યાન આપવાનું છે, જે જગ્યાએ ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે, બરાબર। તમને બતાવી દઉં, આ રીતે જો આ રીતે આપણે આગળ એનિમેશન ચેન્જ થઈ જશે એ જગ્યાએ આપણે કટ લગાડીને ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે, જો કંઈક આ રીતે, બરાબર। તમારે ખાસ ઓવરલે વિડીયોની અંદર ધ્યાન આપવાનું છે। જો આ રીતે તમે આગળ આવશો એટલે જો આ રીતે, બરાબર। આ જગ્યાએ આપણે શું કરવાનું છે, આ રીતે ફોટો તમારે એક જે ફોટો છે આ રીતે તમારે કટ લગાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। તમને બતાવી દઉં ફરી, આ રીતે તમારે કટ લગાડી દેવાનું રહેશે, બરાબર। આ તમારે કટ લગાડી દેવાનું છે, જે આગળ જે ફોટો આવે છે, બરાબર, આપણે અહીંથી લઈ લઈશું। તમારે અલગ અલગ ફોટો લેતું જવાનું છે જે તમારે એડિટ કરવાનો હોય, બરાબર, વિડીયોની અંદર। આ રીતે આપણે પ્લસની અંદર જતું રહેવાનું છે, અહીં તમારા ફોટોને જઈને તમારે અહીંથી ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર। જેમ કે આપણે આ ફોટો લઈ લીધો છે, આ રીતે તમારે શું કરવાનું છે, ફોટોને તમારે આ રીતે મોટો કરી દેવાનો, બરાબર। સાઈઝ તમારે આ રીતે રાખી દેવાની છે, કંઈક આ રીતે। હવે તમારે શું કરવાનું છે, આ રીતે જેમ આપણે ફોટો ચેન્જ થતો જાય છે એ રીતે તમારે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે, તમને બતાવી દઉં આ રીતે, બરાબર। જો આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, તમને બતાવી દઉં આ જગ્યાએ, બરાબર। શું કરવાનું છે, ફોટોને જતું રહેવાનું છે, આ રીતે કટ લગાડી દેશો તો પણ ચાલી જશે। અને આ રીતે તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, આગળ અલગ ફોટો આવશે, તમારે અહીંથી તમારે ફોટો લઈ લેવાનો રહેશે, જેમ કે આપણે આ ફોટો લઈ લીધો છે। આ રીતે તમારા ફોટોને ઝૂમ કરી લેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે, બરાબર। આપણે આ આગળ લગભગ એક જ કટ આવશે, બરાબર। તમારે શું કરવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાનું રહેશે, તમને બતાવી દઉં જો આ રીતે, બરાબર। આ જગ્યાએ કટ આવશે, તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું છે। એક્સ્ટ્રા જે ફોટો છે આપણે એને અહીંથી આપણે ડિલીટ કરી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। હવે આગળ અલગ ફોટો આવે છે, તમારે શું કરવાનું છે, પ્લસની અંદર જતું રહેવાનું છે, તમારે અહીંથી ફોટો લઈ લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે, આ રીતે તમારે રાખી દેવાનું રહેશે, બરાબર। કંઈક આ રીતે જો આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે, તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે આ રીતે હટાવી દેવાનો છે, આ રીતે જે ફોટો તમારે એડ કરી લેવાનો રહેશે, બરાબર। આ રીતે તમારે ફોટો એડ કરી લેવાનો રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, આ રીતે ઝૂમ કરી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। તમારે શું કરવાનું છે, આ રીતે જે ફોટો છે આ રીતે તમારે ખેંચી લેવાનો રહેશે લાસ્ટ સુધી, બરાબર। આટલા સુધી તમારે ઓવરલે જે વિડીયો છે એટલા સુધી તમારે ખેંચી લેવાનો રહેશે, કંઈક આ રીતે। હવે તમારે શું કરવાનું છે, આટલું થઈ ગયું, હવે તમારે જે ઓવરલે વિડીયો છે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, આ રીતે। હવે તમારે આનું સોંગ બનાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। એક્સ્ટ્રા ઓડિયોની જતું રહેવાનું છે, આ રીતે તમારે એનું સોંગ બનાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। જો આ રીતે સોંગ બની જશે, હવે તમારે શું કરવાનું છે, જે ઓવરલે વિડીયો છે એની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે જગ્યાએ આપણે જે ફોટોની અંદર આપણે એનિમેશન આવે છે એ જ આપણે એનિમેશન લગાડવાના રહેશે, બરાબર। તો પહેલી ક્લિપની અંદર આવશે એનિમેશન, તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, તમે લગાવી શકો છો, બરાબર। તો તમને ઇન આઉટને કોમ્બો મળી જશે, જે આપણે લગાવેલું છે તમને બતાવી દઉં, આ રીતે તમને નામ બતાવી દઉં, બરાબર। તમારે આ રીતે ઉપર સર્ચ કરી દેવાનું રહેશે, સ્કુરા મેમોરી, બરાબર। આ રીતે તમારે સર્ચ કરી દેવાનું રહેશે એટલે તમને પહેલું જ એનિમેશન મળી જશે, બરાબર। તમારે નામ બધા નોટ કરી લેવાનું છે, જે તમને નામ કહું હોય તમારે સર્ચ કરી દેવાના રહેશે, સ્કુરા મેમોરી, બરાબર, તમારે લખી દેવાનું રહેશે, જો આ રીતે આવી જશે,
બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે તમારે કંઈક એડજસ્ટ કરી શકો છો. બરાબર તે લગાવી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે અલગ ફિલ્ટર પણ આવશે. બરાબર ઇફેક્ટ તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે. અહીં તમારે સર્ચ કરી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં તમને અહીંથી મળી જશે, તમે લગાવી શકો છો. બરાબર આપણે લગાવેલ છે, જો તમને મળી જશે હેટ કીસ વાળું. બરાબર જો આ બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. તમને બતાવી દઉં ફરી આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો કંઈક આ રીતે. બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. આ રીતે તમારે પહેલી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં બરાબર એ સેમ તમને મળી જશે. હવે તમારે શું કરવાનું છે, જે બીજી ક્લિપ આવે છે એની અંદર અલગ આપણે ફિલ્ટર આવશે. તમારે શું કરવાનું છે, સોરી એની અંદર એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું રહેશે. જો તમને અહીંથી મળી જશે તમે લગાવી દેજો. બરાબર જો આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે, આ રીતે સર્ચ કરી દેવાનું રહેશે. બરાબર તમારાથી સર્ચ કરી દેવાનું રહેશે ફોલોવર ડિસ્પ્લે. આ રીતે તમે સર્ચ કરશો એટલે આવી જશે. બરાબર જો ફોલોવર ડિસ્પ્લે તમારે નામ નોટ કરી લેવાનું રહેશે. જો આ રીતે પહેલું જ એનિમેશન તમને મળી જશે. બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે પહેલી જ ક્લિપની અંદર, સોરી બીજી ક્લિપની અંદર. બરાબર તમારે શું કરવાનું છે, જે ત્રીજી ક્લિપ આવે છે એની અંદર પણ લગાવશે. અને જે આપણે બીજી ક્લિપની અંદર આપણે હજી એક આપણે ફિલ્ટર લગાવવાનું છે. બરાબર તમને બતાવી દઉં વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું છે. તમને અહીંથી સર્ચ બારની અંદર તમારે લખી દેવાનું રહેશે લવ. તમે સર્ચ કરશો એટલે આવી જશે આ રીતે લવ. બરાબર લવ તમે સર્ચ કરી દેશો એટલે આવી જશે. બરાબર જો તમને ઘણા બધા દિલવાળા અહીંથી મળી જશે એ પણ તમે લગાવી દેજો. બરાબર આપણે લગાવેલ છે તમને બતાવ્યું. આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે. બરાબર તમે આ રીતે નીચે આવશો એટલે તમને મળી જશે આ રીતે. બરાબર જો લાઇટિંગ વાળું તમને આ મળી જશે બ્રેજિક રિમોટ વાળું. બરાબર આ તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો કંઈક આ રીતે સ્પીડ. બરાબર બરાબર તમને લાઇટિંગ વાળું મળી જશે. તમારે જે બીજી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું છે. તમારે શું કરવાનું છે, આની અંદર આપણે અલગ એનિમેશન આવશે. બરાબર તમને બતાવી દઉં તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. ત્રીજી ક્લિપની અંદર કોમ્બોની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી ઘણા બધા મળી જશે તમે લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ બરાબર તમારે લગાવી દેવાનું રહેશે. આની અંદર આપણે હજી એ ફિલ્ટર પણ આવશે મતલબ ઇફેક્ટ. બરાબર તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, લવ સેટ કરી દેવાનું રહેશે. જે તમને બતાવી દઉં આ રીતે તમારે લવની અંદર તમને ઘણા બધા એ રીતે દિલવાળા જે મળી જશે. બરાબર તમે લગાવી શકો છો. આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. બરાબર તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે. બરાબર જો તમને લવ વાળું તમને અહીંથી મળી જશે. બરાબર તમને મળી જશે. તમારે જે ત્રીજી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે. હવે આની અંદર આપણે એનિમેશન આવશે ને ઇફેક્ટ પણ આવશે. બરાબર તમને બતાવી દઉં આ રીતે તમારે શું કરવાનું છે, ચોથી જે ક્લિપ આવે છે એની અંદર તમારે એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમે લગાવી દેજો. બરાબર તમને અહીંથી મળી જશે. બરાબર જે તમને આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. આ રીતે તમારે સર્ચ કરી દેવાનું રહેશે. બરાબર તમારે તે સર્ચ કરી દેવાનું છે હાલ્પ સ્લાઇબ્સ. બરાબર આ રીતે તમે સર્ચ કરશો એટલે આવી જશે પહેલું જ એનિમેશન. બરાબર આ તમારે લગાવી દેવાનું રહેશે હાલ્પ સ્લાઇબ. બરાબર તમારે નામ નોટ કરી લેવાનું રહેશે. બરાબર તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો. કંઈક તમારે આ રીતે બે તમારે પોઈન્ટ તમારે રાખી દેવાનું રહેશે. બરાબર બરાબર તમારે એડજસ્ટ કરી લેવાનું છે. હવે તમારે આની અંદર આપણે અલગ જે દિલવાળું છે બરાબર એ ટાઈપનો ઇફેક્ટ પણ આવશે. મતલબ ઇફેક્ટ બરાબર જે આપણે લગાવેલ છે એ ટાઈપનું. બરાબર ચોથી ક્લિપની અંદર હજી આપણે ઇફેક્ટ પણ આવશે. બરાબર તમારે લગાવી દેવાનું રહેશે જે આપણે દિલવાળું જે લગાવેલ છે. બરાબર તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. બરાબર તમને અહીંથી બીજા પણ મળી જશે તમે લગાવી શકો છો. બરાબર આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. આ તમારે સેટ કરી દેવાનું રહેશે. બરાબર તમારે સેટ કરી દેવાનું રહેશે પિક્સેલ હાર્ટ્સ. બરાબર આ રીતે તમારે પિક્સેલ હાર્ટ્સ તમે લખશો એટલે આવી જશે. જો આ રીતે પહેલું જ એનિમેશન. બરાબર તમે આ રીતે એડજસ્ટ પણ આ રીતે કરી શકો છો. બરાબર એ તમને એ મળી જશે સેમ. બરાબર તમારે ઓવરલેન જોતું રહેવાનું છે એ જ આપણે ઇફેક્ટ આવશે. બરાબર તમારે શું કરવાનું, જે લાસ્ટ ક્લિપ વધી છે એની અંદર આવશે એનિમેશન નહીં આવે, એની અંદર આવશે બે ઇફેક્ટ. બરાબર તો તમને બતાવી દઉં. બરાબર તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે સર્ચ કરી દેવાનું રહેશે. બરાબર જે આપણે મેં તમને નામ કીધા છે બરાબર તમારે નામ નોટ કરી લેવાના રહેશે. બરાબર પછી તમારે સર્ચ કરીને લગાવી દેવાના રહેશે. જો તમે અહીંથી એક લવ સર્ચ કરશો એટલે તો પણ એક આવી જશે અને આપણે દિલવાળું છે એ પણ તમને મળી જશે. બરાબર તમારે શું કરવાનું છે, લવ સર્ચ કરી દેવાનું રહેશે. જે આપણે જે લગાવેલ છે એક બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે કંઈક આ રીતે. બરાબર જો આ રીતે તમને મળી જશે બ્રેજિક રિમોટ વાળું. બરાબર જો આ બરાબર તમારે ત્યાં બે કરી જવાનું છે. આ રીતે તમારે પૂરા જે વિડીયોની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે. બરાબર તમારે શું કરવાનું છે, આની અંદર હજી પણ આપણે એક ઇફેક્ટ આવશે. બરાબર તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે સેટ કરી દેવાનું રહેશે. બરાબર તમારે માત્ર અહીંથી દિલ તમારે સેટ કરી દેવાનું રહેશે. બરાબર તમે દિલ સર્ચ કરશો એટલે આવી જશે. બરાબર તમે દિલ લખશો એટલે આવી જશે. જો આપણે
પહેલું, બીજું ને ત્રીજે, ચોથા નંબરનું તમારે મળી જશે. જો આ રીતે બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. પૂરા જે વિડીયોની અંદર પ્લે કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર. એ તમારે જે મેં તમને કીધા છે નામ નોટ કરી લેવાના રહેશે, તમારે લગાવી દેવાના રહેશે. બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. બરાબર. હવે તમારે શું કરવાનું છે, આને ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. સોરી, તમારે હવે પહેલાં શું કરવાનું છે, આની અંદર જે ઓવરલે વિડીયો છે એને તમારે હટાવી દેવાનું રહેશે. બરાબર. પછી તમારે એ ડાઉનલોડ કરવાનું રહેશે. તમારે શું કરવાનું છે, સેવ ટુ ડીએસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે. બરાબર. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી જય દ્વારકાધીશ.